અમદાવાદના નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડની અંદર પીએમ જાહેર સભાને સંબોધન કરશે અને જાહેર સભાના સ્થળના પાછળના ભાગે વરસાદી પાણી ભરાયા હતા। એમસી તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી। અહીં વરસાદી પાણી ન ભરાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। જાહેર સભા માટે બનાવવામાં આવ્યો છે આ વોટરપ્રૂફ ડોમ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે અને અલગ અલગ કાર્યક્રમોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમજ અમદાવાદમાં જાહેર સભાના કાર્યક્રમો યોજાવાના છે। ત્યારે બીજી તરફ અમદાવાદમાં ગઈકાલ રાતથી જ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને હજી પણ 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સભા સ્થળ છે નિકોલ ખાતે ખોડલધામ જે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ગઈકાલે જે વરસાદ વરસી રહ્યો હતો, સવાર સુધી આ વરસાદ વરસ્યો હતો, ત્યારે જે સભા સ્થળના પાછળનો ભાગ છે ત્યાં પાણી ભરાયા હતા, પરંતુ હવે વધુ વરસાદને કારણે પાણી ન ભરાય અને જે પાણી ભરાયા છે તેના નિકાલ માટેની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। જે રીતે હજી પણ 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી છે અને સમગ્ર રાજ્યમાં આગામી સપ્તાહ સુધીની વરસાદની આગાહી છે। ત્યારે અહીં પાણી ભરાવાની પરિસ્થિતિ ન રહી, કેમ કે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે તેઓ અહીં આવવાના છે અને તેને કોઈ અગવડતા ન પડે, કોઈ મુશ્કેલી ન સર્જાય તેની તૈયારીઓ છે તે અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે આ સભા સ્થળ છે તે પણ જે વોટરપ્રૂફ ડોમ છે તે બનાવવામાં આવ્યો છે, જેથી કરી અને સભા દરમિયાન, કાર્યક્રમ દરમિયાન વરસાદ વરસે તો ડોમની અંદર જે લોકો બેઠેલા હોય છે ત્યાં પાણી ન ભરાય અને તેને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રમાણેનો ડોમ છે તે બનાવવામાં આવ્યો છે। પરંતુ પાછળનો ભાગ છે કે જ્યાં કાદવ કીચડ થયો હતો, વરસાદનું પાણી ભરાયું હતું, તે અત્યારે તમામ વ્યવસ્થાઓ છે કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।